બધા કન્ફ્યુઝ કે છેલ્લે હતું શું? મારો કલેજો આવી ગયો. તો કેમ છો મારા કલેજાઓ? આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે તો આજે અમે શું કરવા જવાના છે. મતલબ કે મારા કલેજાઓ, આજે આપણે રોકી ભાઈનું મતલબ કે રોકિંગ સ્ટાર યશનું મૂવી જોવા જવાના છે, જે નવું આવ્યું છે ટોક્સિક. અને મિત્રો, આપણે રોકિંગ સ્ટાર યશના બહુ મોટા ફેન છીએ અને કેવું કે આપણે મૂવી જોવાનો બહુ શોખ છે, એટલે મૂવી જોવા જવાના છે. કેમ કે મારા કલેજાઓ 2-3 વર્ષે એક મૂવી આવતું હોય એટલે જોવા તો જવું જ પડે. સાચી વાત ને મારા કલેજાઓ? અને આપણે કેવું કે વાંચવાના સમયે જોવા નથી જવાના, મતલબ કે રાત્રે જવાના છે. 10:30 થી 2 નો શો છે, તો એ શો જોવા જવાના છે. અને મારા કલેજાઓ, મારા ભાઈબંધો બી આ મૂવી જોવા માટે આવવાના છે. એટલે કે અમે ભાઈબંધોનો પ્લાન હતો, પછી ભાઈબંધોની જોડે પ્લાન થાય એટલે આપણે મારા કલેજાઓ પિક્ચર જોવા જવાનું હોય કે ફરવા જવાનું હોય, આપણે જઈએ છીએ. કેમ કે મારા કલેજાઓ, જીવનમાં અત્યારે જ ફરવાનો સમય છે, અત્યારે જ ફરવાનું મળે. પછી મારા કલેજાઓ, આપણે કેવું કે જિમ્મેદારી આવી જાય એટલે પછી ફરવા બરવાનું બંધ થઈ જાય. આમ તો જિમ્મેદારી ઓલરેડી આપણી ઉપર આવી જ ગઈ છે, મતલબ કે પૈની બી ગયા છે અને એક છોકરું બી છે. પણ કાંઈ નહીં મારા કલેજાઓ, જિંદગીમાં જલસા કરવાની તૈયારી બી જોડે જોડે કરતું રહેવાનું. એટલે બહુ કેવું કે ટેન્શન નહીં લેવાનું, થોડું ચિલ્ડ મારવાનું. અને મિત્રો, રોકીભાઈનું આપણે કેવું કે 2-3 વર્ષ પહેલા KGF ચેપ્ટર 2 જોયું હતું અને 2-3 વર્ષ પછી મૂવી આવ્યું છે રોકીભાઈનું. પછી જોવા તો જવાનું બને કે ના બને, સાચું કહો મારા કલેજાઓ. અને મિત્રો, આજે ફર્સ્ટ ડે ટોક્સિક મૂવીનો છે અને નાઇટનો પહેલો શો આપણે જોવા જવાનું છે. આમ તો દિવસે આવી ગયું છે, પરંતુ આપણે નાઇટનો પહેલો શો કહેવાય. સાચી વાત ને? તો મિત્રો, અત્યારે આપણે ટોક્સિક મૂવી જોવા જવાનું છે ને અમારી જોડે આવવાના છે અમારા અલ્લુ અર્જુનના બિગ ફેન. અલ્લુ અર્જુનના બિગ ફેન એટલે ટોક્સિક નું જોવા જવું પડે. રોકીભાઈ નું મૂવી જોવા આવશે. આવું યાર ચાલે છે બી એટલે જોવા જવું પડે મારે. આવું હતા છે ભાઈબંધ. વાર જોવા મારા કલા વાર બતાવી દઉં થોડાક. જોઈ લો, પુષ્પા જેવા વાર કરી નાખ્યા છે. ચંદન કી તસ્કરી કરેગા ભાઈ. નહીં, આપણે છે ને દારૂ. એ બધું ના કરે ભાઈ, ગુજરાતમાં બેન છે. એવું તો કેમ વેચાઈ જતા ગુજરાતમાં? એ તો ભાઈ 2 નંબરમાં વેચાય. બ્લોગ બનાવો ને દારૂનો, આ બધા બનાવે વગર. દારૂ ભાઈ, આ બધું આપણે જોવાની છે. પિક્ચર જોવા જાય. પિક્ચર નું તું કે કઈ કેવું પિક્ચર છે? આમ પિક્ચર જોરદાર છે. ફર્સ્ટ હાફમાં તો નકરું 18 પ્લસ જ છે, નકરું 18 પ્લસ ફાઇટ છે. એવું છે? એટલે ત્યાં scene જોયું? અમુક એવા છે. ત્યાં જોયું છે? ફર્સ્ટ હાફ છે ને. ના, રિવ્યુ તો જોવું પડે ને. શું વાત છે? 10 થી 12 નહીં, 10 થી 12 કઈથી હોવાનો? 2 કલાકના પિક્ચર હવે નહીં આવતા, 3 કલાકનો પિક્ચર આવે. 14 મિનિટનું પિક્ચર છે. પેલા જોવા જતા ને. હા. એ તો વિક્રમ ઠાકોર. એ તો વિક્રમ ઠાકોર નો પિક્ચર યાર. વિક્રમ ઠાકોર 2 કલાકના છે. દાઢી ઉગી ગઈ છે. કઈ વિક્રમ ઠાકોર જેવું છે, કઈ દાઢી ઉગાડી છે મોટી માં. શું વાત છે? તો રામાયણ આવે છે જોવા જવાનું? રામાયણ તો પહેલું જોવા જવાનું. યસ છે એટલે જોવા જવાનું જ છે. જોકે જોવા જવાના જ હતા. થોડુંક અલગ જ એનો રૂતબો છે આમ. રાવણા એવું એમ? જો ખાલી આઉટફિટ જો. મારો કલેજો આવી ગયો આઉટફિટ ભાઈ. તું ટોપ મોકલવાનો હતો એનું કે મને પેલા હે કશી ટોપ મોકલવાનો હતો અને માયાના તે કઈ વિડીયો મોકલેલી? હા, અંતે ના જઈશ, અંતે ના શરમાઈ ગયો બાણો. કયો પિક્ચર જોવા જવાનું યાર? ઓ દેવા, શું લે શરમાઈ ગયો એમ કે? બોલ ને, ચરનો કહેતો તો ટોપોની વાત, કઈક ટોપ મોકલવાની વાત કરતો બંધ કરી દીધું યાર. આવું યાર, આ મરદનું પાડ્યું આવું યાર. હે ઓ દેવા, મરદનું પાડ્યું આવું. મોબાઈલમાં તો બહુ કહેતો ટોપોની વાત કરતો. આ ટોપો કઈ ગઈ? બોલવાની ચતા ફેમિલી દીખતી હે. તો મિત્રો, અત્યારે કેટલા વાગ્યા? કેટલા વાગ્યા એમ કે તું? 8:56 થઈ ગયા. અમારે પૂર્વિલભાઈ હજુ ખાધું નહીં. આ જો ખાવાનું અહીં મિલી રાખ્યું છે, પણ ઊંઘ ઉડાડતા નહીં. એમ કહે છે કે આપણે 10 મિનિટ પહેલા જઈશું ને પહોંચી જઈશું ને ફટાફટ મૂવી જોઈ લઈશું. શું કહેવું પૂર્વિલ તારું? હે પૂર્વિલ, વાત જ ફેરી નાખી લેવાને. ખાવું નહીં અમારે તો વાત નો જવાબ. તો મિત્રો, અત્યારે 9:30 થયા છે અને અત્યારે 9:30 વાગે અમે નીકળ્યા છે અને અમારો શો મતલબ જે મૂવી જોવા જઈએ છે એનો શોનો ટાઈમ છે 10:30 નો. અને અમારો આ પૂર્વિલભાઈ લીધે બહુ મોડું થઈ ગયું છે. પૂર્વિલભાઈ, તમે શું કહેશો? કેમ મોડું થયું તમારા લીધે યાર? કઈ થયું? હજુ તો વહેલા છે. હજુ વહેલા જઈએ છે. દેવા, તારે શું કેવું છે? એમ કે કોના લીધે મોડું થયું? એમ કે હજુ 10:50 નહીં કરવાની વાત કરે યાર. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે વિદ્યાનગર. તો ચાલો તમને વિદ્યાનગરનો થોડોક લુક બતાવું. તો મિત્રો, અત્યારે અમે આવી ગયા છે શાંત સિનેમા અને અમારા બંકાઓ જો હિચકે બેસી ગયા છે. હવે અમને
ઝૂલાઓ તો થોડાક ઊંઘી જાય વહેલા એ ભાઈ. ગોપાલ હેલો. અને એ ઝૂલે. ઝુલાવે ને તમે ગોપાલ જેવા લાગતા નહીં ભાઈ. આ દિવસ લાગે. તો મિત્રો અત્યારે અમે બેસી ગયા છે સોફા સીટ ઉપર અને બહુ મસ્ત છે અને કમ્ફર્ટેબલ છે અને મિત્રો રોટેબલ છે. તો મિત્રો આજે 26/8/26 ટોક્સિક રિલીઝ ડેટ. યાર અમારા પૂર્વિલભાઈ ના લીધે બધા એવું કહેતા હતા કે મોડું થયું. પૂર્વિલ હવે કહી દે આ બધાને તું શું કહીશ કે મોડું થયું કે વહેલા આવી ગયા આમ? વહેલા આવી ગયા છે. મેં શું કહીશ તું પૂર્વિલભાઈ શું કહીશ તું એમ કે ને તું કહેતો લો ભાઈ એસી ફિટ કરવાનું. હો ભાઈ ને આપા જો તું કહેતો તો ને મોડું થઈ ગયું. મોડું થાય વહેલું આવવું પડે ભાઈ. ધારો કે મૂવી જાય ને 10 મિનિટ લેટ જ થઈ જાય છે. ના થઈ જાય ને એમ ના થઈ જાય ને પણ બચારા પૂરિયા ઉપર તો દોષ નાખતો તો પણ કદાચ કેટલું મોડું થયું કેમ પૂછ્યા થયું તું પૂરિયા દેવા શું કહીશ તું મોડું વિશે હે કમ્પ્લીટ ટાઈમ પર પકડી કમ્પ્લીટ તો મિત્રો કમ્પ્લીટ ટાઈમ પર પહોંચી ગયા છે પણ આ ભાઈ બચારા પૂર્વિલભાઈ ને ખાવા નતા દેતા શાંતિથી. ગોલ્ડ સિનેમા છે ને અમે ટાઉન હોલ થી ને કઈથી 4 કિલોમીટર ટ્રાફિક બહુ બધું હતું નહીં ટ્રાફિક ફૂલ જ હતું આજે. બાઇક નતું. તો મિત્રો રોકીભાઈ નો લુક જો અને ભાઈ સાહેબ ટોક્સિક. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે સિનેમાની અંદર ઘૂસી ગયા છે અને બધા બેસી ગયા છે. અમે 5 ભાઈબંધો મૂવી જોવા માટે આવ્યા છે મિત્રો. શું કહેવું હા ભાઈ જોરદાર મજા આવી જશે જોવાની. તો મિત્રો અત્યારે અમે ચાલુ મૂવી આવી ગયા છે વોશરૂમ કરવા માટે. તો મિત્રો ફાઇનલી ઇન્ટરવલ થઈ ગયું છે અને પબ્લિક જોવા મારા કરે છે હાઉસફુલ શો છે. કેવું લાગ્યું ઇન્ટરવલમાં? ઇન્ટરવલ પહેલા કેવું લાગ્યું ભાઈ લોકો? ઇન્ટરવલ પહેલા કેવું લાગે? તને કેવું લાગ્યું? દેવો ના આવી ગયો ફર્સ્ટ હાફ કેવું લાગ્યું પણ કેવું લાગ્યું? હસી દેવો તને કેવું લાગ્યું? મસ્ત નહીં રિએક્શન આપી રહ્યો છો મજા આવી ગયા. ટિકિટ આને વાલા હે. 100 ટિકિટ જે બીજો છો આ એનો ટિકિટ છે. બધા કન્ફ્યુઝ કે છેલ્લે હતું શું. તો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને મૂવી ખતમ થઈ ગઈ છે અને અમારા જયદીપભાઈ નો રિવ્યુ લઈ જો કેવું લાગ્યું ભાઈ? ફર્સ્ટ હાફ સારું લાગ્યું સેકન્ડ હાફ પણ મજા આવી ખરી 100 માંથી 2% જેવી બસ. 100 માં 2% મજા આવી. ઉપવાસ કરી નાખી છેલ્લે. શું વાત છે. તો મિત્રો એટલે action આ મૂવી માત્ર ને માત્ર કેવું કે લડવાનો થઈ ગયો મૂવી જોવા તો પણ મૂવી તને દેવા કેવું લાગ્યું? ઠીક ઠાક લાગ્યું. પૂરી તને કેવું લાગ્યું? કેવું લાગ્યું પૂરી? તો અમારા પૂર્વિલભાઈ ને તો ઊંઘ આવતી નહીં. તો મિત્રો અત્યારે વિદ્યાનગરનો રોડ જો એકદમ ખાલી ખાલી છે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પપ ખાવા માટે. બધાએ લઈ લીધા છે. મને તો ભાઈ સદમામ લાગી ગયો છે કેમ કે જેવું પિક્ચર એને છેલ્લે એક્સપેક્ટ કરેલું એવું એક્સપેક્ટેશન થઈ નહીં. કેવું લાગે મને? ડબલ બેઇજ્જતી થઈ ગઈ કે ટ્રિપલ. તો મિત્રો અત્યારે જુઓ 3 વાગી ગયા છે અને 3 વાગે અમે કેવું કે ટોક્સિક મૂવી જોઈને ઘરે આવ્યા છે અને મારા કહી જાઓ આનો રિવ્યુ હું પરફેક્ટલી કાલે તમને આપીશ કે કેવું મૂવી હતું. તો મિત્રો અત્યારે આપણે હવે હું તમને ગઈકાલે ટોક્સિક મૂવી જોઈને આવે એનો રિવ્યુ આપવાનો છું. તો મારા કહી જાઓ આમ સ્ટાર્ટિંગના 1-1.5 કલાક તો બહુ મસ્ત લાગે છે પણ ઇન્ટરવલ પછી જે લાગે છે ને એમાં આપણને કંઈક સ્ટોરી ખબર જ નહીં પડતી કે સ્ટોરીમાં કહેવા શું વાગે છે સ્ટોરી કઈ રીતે છે. અને મારા કલે જાઓ આપણે કેજીએફ પિક્ચર જોઈને ગયા હોય ને એટલે કેજીએફમાં જે રીતે બિલ્ડઅપ આપ્યું હોય જે રીતે સસ્પેન્સ રાખ્યું હોય એ બધું આપણે કેવું કે ટોક્સિકમાં બી ખોરવા જઈએ અને ટોક્સિકમાં ખોરવા જઈએ ને એ બધી વસ્તુ એટલે મારા કલે કેવું કે જોઈએ એવું મળે નહીં. એના કારણે આપણને જે કેવું કે વિચારીને ગયા હતા કે મૂવી હશે બહુ ખતરનાક અને યશ છે યાર યશનું મૂવી તો કેવું હોય ખબર ને તમને ખતરનાક પરંતુ આપણને જેવું વિચારીને ગયા હતા એવું કેવું કે અંદર દેખાયું નહીં અને કેવું કે એવું સસ્પેન્સ કઈ હતું નહીં અને સ્ટોરી લાઈનમાં તો કઈ જ ખબર પડતી નથી મારા કલે જાઓ. પણ કઈ નહીં મિત્રો જોવાની છૂલ હતી પહેલા દિવસ તો જોઈ નાખ્યું છે. તમારે જોવું ના જોવું એ તમારી મરજી પણ ટોક્સિક બહુ છે કેમ કે તમે મૂવીમાં કેવું કે ખબર જ નહીં પડે તમે પોતે ટોક્સિક થઈ જશો કે આમાં કહેવા શું માંગે છે આ મૂવીમાં છે શું. સાચી વાત ને? તો આઈ હોપ તમને વિડીયો ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા વિડીયોમાં મળીએ. ટેક કેર બાય બાય. बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.